જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમને કહું, હા, હું શાક લઈ આવું। એમાં શાક લેવા જાય એમાં તારે મને પૂછવાની ક્યાં જરૂર છે? કોઈ દી મેં તને કીધું તું ક્યાં જશે? બરોબર છે, પણ મેં કીધું તમે ઘરે સવર તો લઈ આવું। હા, આજે આખો દી ઘરે સૌ મારી કઈ ઉપાધિ ન કરતી ને શું લેવાની છે શાકમાં? બધું થોડું થોડું લઈ લેશ। હું શું કહું છું, હા, આ બે દી છે મને વાહો બહુ દુખે છે। ક્યાં બતાય તો બા, દુખે છે? હા, હવે છે ને કાલ હું નવરો સૌ અને તું મારા ભેગે આય, આપણે એનું ઓપરેશન કરાવી નાખી ગાંઠનું। ના રે ના, અમારે તો જન્મથી કોઈટ છે, આનું ઓપરેશન નથી કરાવું। નહીં ને કાંઈક થયું હોય તો મને બહુ બીક લાગે બાપા, મને શરીરની બહુ બીક લાગે છે। કાંઈ ન થાય, ઓપરેશન કરાવી નાખીને એટલે નીકળી જાય। ના ના, એ કાંઈ નથી કરાવવું। તમને આમને હું ગમું જ છું ને પછી શું છે? હે, હું જાઉં છું। અને આમ જો કઈક કોટ બોટ પહેરતી જા, ટાઈટ છે એક તો તારા 18 અંગ વાકા, અને એમાં ટાઈટ ચડી જાય ને તો બીજો ટાટિયો વાકો વરી જાય। કાંઈ નહીં વાકો વરે, તમારી માથે મને શ્રદ્ધા છે। આમ જો આ શ્રદ્ધા છે તો ભગવાન સૌ મારે તો ભગવાન ને ભાઈડો ઈ જ ભગવાન। વિશ્વાસ છે એમ કેવાય। હા, ઈ બધું ઈ હાલો હું જાઉં। ચશ્મા પહેરતી જા। હવે એ કાંઈક છે ને એમાં જેવું તેવું હુજે છે। હવે સસમામાં વળી આડું કાંઈ કાગરી બાગરી ઉડીને આવે ને પડદો બંધ થઈ જાય તો હું ભટકાઈને પડું ને એક તો 18 અંગ વાકા છે ને બધું વાકું થઈ જાય। એટલે તો કહું છું એ કાંઈક છે એમાં 18 નંબર છે, એમાં વળી કડું બડું પડશે ને તો બધુંય જાહે। ના, સસમા નથી પહેરવા, મને નથી ગમતા। ચંપલ પહેર આ પહેર્યા છે। જા। અને આમ જો હાલીને નો જાતી, રિક્ષામાં બેહી જાજે, ભલે 50 રૂપિયા લે। ના રે બાપા, મોંઘવારીમાં બેહાય હું આયલી જઈશ। રિક્ષા ક્યાંક ભટકાણી હોય તો એક તો અધમુઈ સૌ અને ભટકાણી હોય અને નહીં કાંઈક એકાદું બીજું આટકું બાટકું ભાંગી દે બાપા, મને બહુ બીક લાગે। રિક્ષા વાળાના છોકરાનું હોય, ભટકાય તો એના છોકરા રજડી પડે। હવે એને તો સેલ રજરી પડશે, આપણે દી બધું બાકી છે એટલે બીક લાગે છે। આમ જો આ પૈસા લીધા? ના, પૈસા તો ભૂલી ગઈ। ભૂલી જાવ તો પછી આમ હળિયું કાઢતા રાખો ને પછી રાતે કે છે પગ દુખે છે ને ફલાણું દુખે ઢીકડું દુખે। મેં કોઈ દી કીધું પગ દુખે છે એમ કીધું? કોઈ દી એમ કીધું પગ દાબો? હાલે 10 રૂપિયા તમારા બાપની ઘરે 10 રૂપિયાનું કાંઈ નો આવે। નહીં તો મને જીવવા દે હો। જીવાડવા હાટું તો આવી સૌ એવી એનું કાંઈ નો આવે। હાલ, આ લઈને જા, તારા જીવને સતગતી દે। કઈ કીધું? કાઈ નથી કીધું, હવે જાઓ, પોચા પગે નીકળો અહીંથી। મેં કીધું આ ફેરે કીધા વગર વહી જાવ। હા વઈ જા। આયા આવી કીધા વગર। જેમ હાંડિયાના 18 અંગ વાકા હોય ને એમ અમારે વીજળીના 18 અંગ વાકા છે। હે, એવું તો આયલા કરે। હારું તે પછી કરું। કા વીજળી હારું? હા, બહુ હારું છે હો। હા, ઈ તેવી ને એવી છો એટલે એમ લાગે છે કઈ વાંધો નથી, નકર તો ઓરી ખાટલે પડી હોય તો ઓરી કે કામ કાજો તું તાર કેજે મુંજાતી ની હો। એલી એક કોરથી કેસ ખાટલે પડી હોય તો એક કોરથી કેસ કામ કરે, કેના પેટના હોય એલી? હું જેવી સવ એવી સવ, હારું ન બોલો તો કાઈ નહીં, ખરાબ તો બોલો માં ખાટલે પડવાની ક્યાં વાત આવે છે? અરે બાપા, તું પાછું ઊંધું બહુ લઈ લેસ, તારો મગજ બહુ ગરમ છે। હું એમ કહું છું કે નહીં નહીં, જો ભાઈ શરીર છે આમાં કાઈ નક્કી ન કહેવાય। એલી હાજી નરવી સવ, તમે એમ કહો છો નક્કી ન કહેવાય? ઈ તમારે ના ના, ઈ તમારે નક્કી કરવું છે મને શું થાય। એ હારું બાપા, માતાજી કરે ને તું હો વર જીવ ને આવીને આવી હાજી રે બસ। માણા એમ કે તું આના કરતા હારી થઈ જાય તોય કે આવીને આવી હાજી રે। આ લોકોને મને હારી ન થવા દેવી લાગતી। હે ભગવાન, આ બાઈને એકે વાત હું પોગી નહીં હવે, એટલે તું કે હાચું બસ। સવારમાં બેસાડો મારો ઘરવાળો કે દવાખાને લઈને તારું ઓપરેશન કરાવી તારી આ કોઈટ કઢાવી, અને તું એમ કહેશ કે આવીને આવી રીએ, એટલે તમે બધા એ ધાયરી શું છે? એ હું એમ કહું છું માતાજી કરે ને તારી કોઈટનું ઓપરેશન થઈ જાય ને તું હાજી થઈ જા બસ। મારે તો કાઈ ન જાવું, નારે બેન કાઈ ન જાવ, તો જન્મથી છે આમાં બધી રગુ હોત હોય ને એકાદી નસ કપાઈ ગઈ હોય તો હું તો મરી જાવ બેન। નારે ના જેમ છે એમ બરોબર છે। મેં તો તાર ભાઈને કહી દીધું મારું ઓપરેશન નથી કરવું, આવીને આવી સૌ રાખવી હોય તો રાખો, તો ઈ તો કે બિચારા કાઈ ન કે।
એ તો નો જ કે ને, એ તો તમને ગમતો હોય તો જ પરણીને આવ્યા ને કે ના આવે. મારો ઘરવાળો જેવો તો કોઈનો ઘરવાળો નહીં હો. મને બહુ પ્યાર કરે બેન. હે મારે બહુ પ્યાર એનો બેન. અમાર બે માણાને બહુ પ્યાર હો. હે આજે મારી બેનપણીનું થઈ ગયું. ક્યાં ક્યાં બાજુના ગામમાં નતું અહીંયા કુવાડવા માંગુ નાખ્યું. એ પુડલીનું કહું છું. હા થઈ ગયું. તે તને નથી ખબર? 3 દી પહેલા જોવા આવ્યા તા ને કાલે રૂપિયો નારિયેલ દઈ ગયા ને સુંદરી ઓઢાડી ગયા. તને કાઈ નથી ખબર? હું ક્યાં ગામ બારી બહુ નીકળું છું. અને બીજું શું કહું છું, તારી ભાભી હમણાં દેખાણી નથી. એલી 3-4 મહિના થી મારા ઘરે નથી આવી. ઈ હવે નહીં આવે. કા શું થયું? પૈસા જ ના આવે. કે તો ખરી આ તો જેવી સેવી જોડી. શું થયું? તું મને બોલાઈશો ને એને યાદ કરશો ને તોય મને દાઈત ચડે છે. એના કરતા રેવા દે ને બાપા. આ તારી અરે બાયદી છે. બાજે તો તને ભીસા નો ખેરી નાખું. આમ જો વાળ પકડીને ઢળ્યું રોડ વસે. તો શું થયું છે? મુઈક દે બાપા. કે તો ખરી એલી. હું તને આટલી વાત હોય તો કહી દઉં, અમાર બે માણાના પ્યારની વાતે તને કરી દીધી. તું તારી ભાભીની વાત મને નહીં કર. ઈ હવે માર ભાઈ છૂટું કર નાખ્યું ને કરી દીધી ને ઘર ભેગી જોઈએ જ નહીં. ઓ બાપા બિસાડી હારી કેવી સંસ્કારી નમણી કામઢી ને છૂટું કા કર્યું? હજી તો વરદી થયા છે લગન થયું એને. તને ખબર હે હું કામ છૂટું કર્યું? એમાં કઈક વાંધો હશે તઈ મૂકી આવ્યા ને. હારી દેતી કાઈ વાંધો નહોતો. આમ જો સેદુની પૈણીને આવી હતી ને વીજુડી, તેદુનો મંદવાડ ભેગો લઈને આવી હતી. એના મા બાપે અમારાથી છુપાવ્યું હતું. એને અંદર ગળામાં અન્નળીનું ઓપરેશન કરાવ્યું હતું. જાજુ કઈ ખાઈ નહોતી હકતી અને છતાંય અમે 6 મહિના એની સારવાર કરીને લેડગો કર્યું. ભાઈ હશે ભાઈની જિંદગી આગળ હાલતી હોય તો જવા દે, થોડો ખર્ચો કરી. ઈ પતી ગયું તો એને વાની તકલીફ આવી. હવે વાની તકલીફ તો આજીવન જાય ના હો. અને રોજ કઈક શરદી થાય ને ઉધરસ થાય ને. અને આમ જો જ્યારે હોય ત્યારે એમ જ કે મને પેટમાં ગેસ થઈ ગયો ને કાકે મારી કમર દુખે. બેઠા બેઠા પોતા નહીં કરું, બેઠા બેઠા કપડા નહીં ધો, વાસણ નહીં કરું. તો એને કરવી છે હું મંદવાડના ઘરે. પણ એવું ન કરે. હવે જી 4 ફેરા ફરી ગયા ભાગમાં તું આવી ગઈ. ઈ બાઈને તરસોડી ન દેવાય હો. હું તો એમ કહું, ના ના હવે તારો ભાઈ કદાચ બીજી કરે ને બીજી એવી નીકળશે તો હું એને કાઢી મૂકશે. અને ઈ જગ્યાએ હું કદાચ તારો ભાઈ ને એવું થયું હોય તો હું ઈ બાઈ લઈ જાત. ના ના ઈ બાઈ ને એવું છે. ઈ જગ્યાએ તારા ભાઈ ને એવું કાંઈક થઈ ગયું, તારા ભાઈ નું લીવર હળી જાય, કિડની ફેલ થઈ ગઈ હોય તો હું ઈ બાઈ બિસાડી મૂકી વઈ જાય. જીભડીને હે ને લગામ દેજે અને તારી ડાબલીમાં તારી જીભડીને હાસવીને રાખજે વીજળી. ન કજો મારા જેવું કોઈ ભૂંડું નહીં. તારી જીભડી ખેહી લઈ બાર. હમણાં તારું જરાક બોલતી હતી તો ના ના તને ગમતું તું તો તું કહેતી હતી તમે બધાય ધાયરી હું. પણ આ તો બેસાડી બાઈ ની વાત છે. આ તો હું પસ્તાવી વાત કરું છું. તાર ભાઈ ને કદાચ આવું થયું તો બાઈ નો મેલ દે. તારા ભાઈને ખબર. મારા ભાઈની તો ઉપાધિ કર મને. આજ પછી મને એના ગામમાં તું બોલાવતી નહીં. નક સમજી લેજે મારા જેવું કોઈ ભૂંડું નહીં. અને જેટલું તું બોલી છો ને એટલું હંધુય તારા ભાઈડાને થાય. મુઈ તેમાં મારો તો બિચારો હારો એને કાંઈ. આ તો પસ્તાવિક વાત કરી કે બાઈઓ એનો ધર્મ ન સૂકે પણ આનો ભાઈ ધર્મ સૂકી ગયો. પણ હાચન અમુક જણ એવા હશે. મારો વર હારો તો છે પણ કદાચ મને આવું કાંઈક થયું હોય તો મને મેલી દે હે. અરે તો માં હું ક્યાંય નહીં રહું. બાપા ભગવાન મને આવું કાંઈક ખાવું ન દોય. મને ખબર હતી હમણાં તમે કામે જાહો એટલે પાણી ગ્લાસ ભરીને ઊભી રહી. તમે છે ને ઘરેથી જ પાણી પીને જાવ તો તમારા રસ્તામાં ઊભું ન રહેવું ને પાણી ન પીવું. અત્યારે શિયાળો છે એટલી બધી તરસ ન લાગે. બાપા લાગી હોય તો અને આવ હાંજે છે ને તારે રાંધવાનું નથી. કા એ હાંજે તારા હાટું મંચુરિયમ લઈ આવીશ. ના હો બાપા એવું મારે નથી ખાવું. એમાં ગરમ મસાલા ને બધું હોય. નઈનું માંદી પડું તો શું થાય મારું? મંચુરિયમ નથી ખાવું ને તો એક કામ કરું ઢોસા લઈ આવું તો. મારે બહારનું કઈ ખાવું જ નથી બાપા. મારા શરીર મારે ધ્યાન રાખવાનું છે બાપા. હું માંદી પડું તો શું થાય મારું? એક કામ કરી ચાપડીનું ઊંધિયું લઈ આવું. કાઈ નહીં, હું શાક ને રોટલા જ બનાવી. મારે બહારનું ખાવું નથી. માંદી પડી હોઉં તો 2 મહિના થયા હાંજે કઈ બહારથી ખાવાનું નથી લઈ આવ્યું એટલે કહું છું. તમારે ખાવું હોય તો ખાઈ આવજો. બાકી હું ઘરમાં નહીં લેવા દઉં. હું માંદી પડું તો મને બીક લાગે છે. આનું કરવું હું બહાર ખાવા જવાનું કઈ તો કે મને શરમ આવે. ઘરે લઈ આવવાનું કઈ તો હું માંદી પડું. અને આમ જો તું માંદી પડીશ ને તો ગમે ત્યાંથી દવા લઈ આવશું. દવા લીધે નહીં સારું થાય તો પછી જોયું જાહે. જોયું દહે એટલે સારું નહીં થાય તો કદાચ આવડો આ કાઢી મૂકે. એટલું જ મારે બહારનું નથી ખાવું બાપા. મારે શરીર હાસવું છે.
હારું છે કેમ હાલે એ લીલા લેર છે તો હા તો હારું લીલા લેર હોય તો કેમ છે તમને આ કોઈટમાં એમ હારું છે કઈ વાંધો ન જન્મથી છે ને એમાં દુખાવો ન હોય આંખમાં આંખમાં હારું છે આંખમાં તો મારે જન્મથી જ છે એમાં કઈ વાંધો નથી ખુલતી નથી ખુલે પણ ખોટી છે એટલે ખોલીને શું કરવી હોય ખોટાને ખોલીને આપણે શું કામ હોય કે ઈ વાતે સાચી આ ઢીંઢામાં કેમ છે તમને ઢીંડામાં કાલ બહુ હબાકા લઈને નીકળતા હતા સમજો હા પણ તાર ભાઈને કીધું જોરથી એક પાટું મારી દો ને તો એકાદો હબાકો બંધ થઈ જાય તેને સેટ ગોઠણ અડાડ્યો ને હા તે વાંધો ન આવ્યો રગ સડી ગઈ હતી તે ઉતરી ગઈ તો હારું તમને હારું હોય તો અમને હારું બીજું શું જોઈએ અમારે? અમારે તો લીલા લેર પણ તમારા ઘરે કાલ બહુ દેકારો હતો પસવાડે રે એટલે ખબર તો હોય ને ખબર છે તમને હા શું હતું રવિ સાંભળી ગયા તા હા, મને સાંભળવાની ટેવ નહીં પણ સંભળાઈ ગયું તું ઓકે એવું છે એમને શું હતું જોવો ને લપ થઈ ગઈ અમારા ઘરમાં તમને નથી ખબર ને હેની લપ છે લેણું થઈ ગયું લેણું ના બાપા ના લેણું નથી નકર મેં કીધું તમને કોઈ માપ સાઈડ તો છે નહીં કોઈ હિસાબ કિતાબ તો છે નહીં જી આવી મન ફાવે એમ વ્યવહાર કરો ને મન ફાવે એમ વાપરો તો લેણું થજાતા વાર ન લાગે લેણું થઈ જાય ને તોય હારું વ્યાજ દઈને છૂટી તો જાય હા હોય તો દઈ નકર હું દઈ પણ આ કજિયો હોય ને ઘરમાં ઈ નહીં હારું હો હેનો કજ્યો છે આ જોવો ને નોખું થવાનું છે ના બાપા ના નોખું થઈ જાય તોય હારું બહુ મોટા પાયે અમારા ઘરમાં કજિયો હાલે છે તઈ આ મારા કાકા ને કાકી રહ્યા ને હા ઈ બાજી પડ્યા હતા હેમાંથી મારા કાકી હે ને હા. પડ્યા હતા ને તો એનો આ કમરનો ઘોડો ભાંગી ગયો હા ઈ ગોળો ભાંગી ગયો ઈ તો મને સમાચાર છે ગોળો ભાંગ્યો છે ને તાર કાકી ખાટલા વહુ છે આ તે હાલી નથી આગતા તો મારા કાકા ની બી બાજી પડ્યા હા પછી મારા કાકાએ કીધું કે આવી ભાંગલી તૂટલી ને કોણ રાખે મારા કાકા તો બીજી લેવાના છે ને આને તો જાતી કરવાના છે ઈ તારે કાકાની ભૂલ છે હોય કઈ ભાંગેલી આવી તો નહોતી મારી જેમ હે બિસાડી અહીંયા આવીને ભાગી છે તો હવે જાતી જિંદગી એવું ન કરાય ઈ બાઈ નું હું તારા કાકાને એવું ન કરાય રવિ હો બીજી લે આવશે મારા કાકા આને જોતી જ નથી કાઢી જ મૂકવી છે હા, બધાય તમે છે ને તાર કાકા કોઈ થઈ ગયા છો એટલે બાકી એકાદા જણાએ સારી સલાહ દીધી હોત તો આ બાઈ નો ધારી નો થાત આવું ન કરાય હવે નોધારી કાઈ ને હવે તમને નો ખબર હોય અમારી બધી હવે ઈ બાઈ ની હાય લાગી દા તમારું કઈ હારું એને તો હજી અમને હાઈ દીધી નથી ને તું છે ને હાઈ દેવા માંડી છો હે તારા મનમાં તું સમજાશું મારી લઈશું આવું તને કોઈટમાં એક ઢીકો મારી દે તો ગાઈડ ફૂટી જાય તો પસ્તાવી વાત કરી કે હાય લાગી જાય એમ નથી તારે પસ્તાવી વાત કરવી હાલ દીધા હાલ તું ભાઈ હદા નીકળી જ પડ્યા હે કોઈટું વાળા એક ઢીકો મૂકીને હમણે જાને બાપા જાને હાસી વાત એ નો કરાય હારું મારે હવે હાલવા ચાલવામાં તો ધ્યાન રાખવું પડશે એક તો અડધી ભાંગેલી માન હાલી હગું ક્યાંક પડી બળી જાઈશ ને તો ઘરવાળો પ્યાર તો કરે હારો છે પણ પછી જણનું નક્કી નહીં કદાચ કાઢી મૂકી હોય તો કોઈ માડી થાકી ગઈ ઘડીક બેહી જાવ બાપા હાલ લે બીજું આ કા બેહી ગઈ બહુ થાકી ગઈ ગામમાં ગઈ હતી ને પછી અહીં બેહી ગઈ કેમ કે હલાતું નહોતું કોઈ દી પડી તો નથી પણ ઠાકની મારી હાલતા હાલતા પડી જાવ અને એકાદું હાડકું ભાંગી જાય તો મારી તો કઠણાઈ બેહી જાય મને બહુ બીક લાગે હો પડી કોઈ દી ન પડ્યા હોય ને તો અહીંયા રોડ ઉપર ન બેહાય આપણને કોઈ કાંઈ રોડ ઉપર બેઠા હોય ને જોઈ જાય ને તો દાંત કાઢે હવે દાંત કાઢવાનું મહત્વ નથી દુઃખનું મહત્વ છે લઈને હાડકું બાડકું પડ્યું હોય ને ભાંગી ગયું હોય તો મારું શું થાય એ હાડકું ભાંગી જાય ને તો અત્યારે ઘણા ઓર્થોપેડિક ડોક્ટર છે સીધું ઓપરેશન કરી દે ને એવું લાગે તો હરી હોય નાખી દે અને તોય સારું ન થયું હોય તો તોય સારું ન થાય ને તો જોયું જાય હાલ લે કા પાયલી લે કા વિજુ ભાભી લે તમે કેમ આમ થઈ ગયા છો એ દુખે છે આ શિયાળો છે ને ટાઈટ અરરર હાસી વાત છે વિજુ ભાભી હારું છે ને તને હારું એવું બધું તાર બા ને બધા શું કરે હમણાં દેખાણા નથી મોંઘી માં હો એ મોંઘી ડોહી ને એ બધા મજા કરે છે હું એને વાંધો હોય વિજુ ભાભી ભાભી આયા છે કે માવતર ગઈ છે ઈ માવતર જાય ના યાર માવતર જાય ના યાર બાઈ આપણે કોઈને કાઈ કોઈ નહીં સાચી વાત છે હો કોઈ નો કહેવાય બાઈ પણ એક વાત કહું કે ને બાઈ તું દર વખતે આવસ તો 2-5 દી માં આટો મારીને વઈ જાસ બરોબર હા અમે કઈ તો એમ કે ના રે ના મારે તો મારે ત્યાં કામ હોય મારે તાર નણદોયા એકલા બિસારા હોય ને ખાઈ નો હગે એકલા ને પી નો હગે એકલા ને તો આ બધું ક્યાં વયું ગયું 2 મહિના થયા તું અહીં રોકાણી છો હું કઈ નવીન માં છે
કાયલી રોવા માંડી. બીજું ભાભી હા આ તો કોઈને કહેવાય નહીં અને કોઈને કીધુંય નથી. આ તો તમે મારી ભોજાઈ છો પણ બેનપણી જેવી છો ને એટલે તને કહું ખાલી. શું થયું છે ઈ કે હાલ મને. કોઈને કહેતી નહીં હો. નો કહું બાપા. હું જાડી થઈ ગઈ છું ને એટલે મને મારા ઘરવાળાએ કાઢી મૂકી. હાય રે મારી કા. એ કે તું જાડી થઈ ગઈ છે ને તો મને તું નથી ગમતી. આવું કઈ હોય લે એમાં પ્યાર તો મન નો હોય કઈ પ્યાર તન નો હોય. આવું જો આવી સૌ તોય તારો ભાઈ મને કેટલો પ્યાર કરે મને કોઈ દી તું કારોય નો દે બોલ. તે બે માણાને તો મનનો સંબંધ હોય કઈ આ શરીર તો આજ છે ને કાલ નથી બાપા. ઈ વિચારવું પડે તે તને હાવ ના પાડી દીધી. હું કે ખબર છે તું આવી ને તઈ પાતળી પિસોરા જેવી હતી અને અટાણે તો કાઈ ખૂટીઓ થઈ ગઈ. તો એ બેન કઈ મારા હાથની વાત છે. પણ તારે પછી ખાવાનું ઓછું કર નાખાય ને. પણ બેન હું તને માંડીને વાત કરું હું હવારે હેને ખાલી 4-5 જ ભાખરી ખાઉં છું. બહુ ઓછી ખાવો અને આમ જો બપોરે 4-5 રોટલા બેન. બહુ ઓછું કહેવાય. અને હાંજે કહું તો હાંજે તો હુઈ જાવું હોય અરવો ખોરાક 1 કિલો જ ખીચડી ખાઉં છું. કારના પેટની આ તને ઓછું લાગે છે. આટલું બધું ખાઈ જા પછી તું દડા જેવી થાતી જા ને હજી હું કહું છું ડાયટિંગ કરીને પાતળી થઈ જા ને પાછી ન્યા વઈ જા. પણ મેં ડાયટિંગ ચાલુ કર્યું બેન. હવારે છે ને 1.5 કિલો મગ પલારેલા ખાઉં છું. તારું નાખો જ જાય પછી અને પછી બપોરે હે ને 2 કિલો જેવી કાકડી ને ટમેટા ખાઉં બેન. કેટલું ડાયટિંગ કરું તોય પાતળી નથી થાતી બેન. ના ના એવું ન કરે ને હું કહું એમ કર હજી થોડુંક વધારી નાખ ડાયટિંગમાં વધારો કર થોડુંક વધારે ખાતી જા તો તરત પાતળી થઈ બેન જાય. હું પાતળી થઈ જઈશ હાવ ને. પાતળી થઈ તો જાય. હું હે ને 5-5 કિલો બીટ ખાતી જાઉં. ખવાય હો હું તો કહું બીટ તો બહુ નરવું 7 કિલો ખવાય. અને પાછું હું કીધું ખબર છે હવે માર તને જોતી નથી તું જાડો ગોતી લે ને હું પાતળી ગોતી લઉં. હા તેમાં કઈ વાંધો ને એમાં કઈ ખોટું નથી. તું એવું ડાયટિંગ કરવા વાળો જ કોક ગોત લે તો બેયને છે ને ભેગું ડાયટિંગ હોલસેલમાં આવી જાય. પછી ભાભી પછી મેં એક જાડો છોકરો જોયો ને તો એને જોઈને મને દાંત સડી. હા એમ જ છે તો આને તને જોઈને દાંત સડી હોય એવું ઈ છે. કેમ કે આટલું બધું ડાયટિંગ ન કરાય પાયલી. એને ડાયટિંગ ન કહેવાય એને ખાણ મૂક્યું કહેવાય ભેંસના મોઢા આગળ. ડાયટિંગ કોને કહેવાય ફણગાવેલા 100 ગ્રામ જેટલા મગ ખાવ થોડુંક બીટ ખાવ થોડું થોડું કરીને ખવાય ને એમ ડાયટિંગ કહેવાય. હવે છે ને માપે ખાવાનું કર નાખ જા ઘરે જા બટા. એમ નહીં તો હું હજી વધારીશ તો પાતળી થઈ જઈશ ને. પછી રાખી લે માર ઘરવાળો. રાખશે નકર ગમે ઈ રાખી લે. દુનિયામાં ક્યાં ડાટા દેવાઈ ગયા. દુનિયામાં પ્યાર કરવા વાળા તો પડ્યા છે પણ પ્યારની કોઈને કદર નથી. પ્યારની કદર તો મારો રાજુડો કરે હો. બીજું ભાભી કે પાતળો છોકરો હોય તો મને કહેજે. તું પાતળી થઈ જા પછી દેખાડી. સારું આપતા. જા મારો રાજુડો પ્યારે કરે છે એમ કઈ વાંધો નથી પણ આ તો જળનું મગજ ગમે ત્યાં બદલે. હું કંઈક વધારે ખાઈ લઉં છું. હવે મારે થોડુંક હાલવાનું ચાલુ કરી દેવું છે ને ડાયટિંગ કરી દેવું છે. બાપા મારે જાડું નથી થવું. લે બીજુ 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 બોલ. હવારમાં હું કામે જાઉં તો બીજું પાણીનો ગ્લાસ ભરીને ઊભી હોય અને આજ ક્યાં ગઈ છે? અને રેડું ઘર મૂકીને તો જવાય નહીં વાટ જોવી પડશે. હાશ થાકી ગઈ. 1.5 કિલોમીટર હાલી. કાલથી 2 કિલોમીટર હાલવું છે. શરીર તો વધવા જ નથી દેવું. એટલે બોલે તો મોડું થાય છે ને આવતી નથી. મારે મોડું થાય છે. તું ક્યાં ગઈ હતી હવારમાં? ખરેખર બેહવા દ્યો. થાકી ગઈ. 1.5 કિલોમીટર હાલીને આવી છું. બાકો નીકળી ગયો. પણ તારે હાલવાની ક્યાં જરૂર છે એમ કહું છું. લાગે તમને સમય ખરાબ છે બીક લાગે છે. શરીર વધી ગયું હોય તો મારું શું થાય? ઓલી જો પાયલીનું શરીર વધી ગયું હતું. પાયલીને ઘરવાળાએ કાઢી મૂકી જાડી થઈ ગઈ હતી. ના ના તમે મને બહુ પ્યાર કરો છો હાચવો છો પણ અટાણે માણાનું નક્કી છે. નહીં નહીં તમારો મગજ ફરી ગયો હું જાડી થઈ જાઉં મને કાઢી મૂકો તો. અરે મૂર્ખી એવો વિચાર ન કરાય. આમ જો તું બાડી છો, તું લંગડી છો, એક હાથે ઠૈડી છો, વાહામાં આવડી મોટી ગાંઠ છે, બીજી આંખમાં મોતિયો આવી ગયો છે. ભલે ખબર હતી આની જ બીક હતી.
તારા 18 અંગ વાંકા છે તોય હું તને નહીં કાઢી મૂકું. મને તમે નહીં કાઢો. આમ જો મારા ખાનદાનમાં મારા જેટલા કાકા રખડે છે ને કોઈને બાયડ્યું છે? ના. બધાય વાંઢા છે ને? મારા કુટુંબમાં જેટલા મારા ભાઈઓ છે ને કોઈને બાયડ્યું છે? ના. બધાય વાંઢા છે ને? અને ન્યાથી મારા મોહારમાં જા, મારા મામા બધાય વાંઢા રખડે છે ને? તો ગાંડી મારું આટલું હગું વાલું છે, બધાય વાંઢા છે, હું એક જ પૈણેલો છું. તને કાઢી મૂકો તો હું વાંઢો થઈ જાઉં કે નહીં? આ તો મેં વિચાર્યું જ નહોતું. આ તો મેં વિચાર્યું જ નહોતું. અરે રે અટાણ સુધી તો ખોટી બીતી હતી. આમાં મારે ક્યાં બીવાની જરૂર છે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.